શહેરના એચ ડિવિઝન પોલીસની હદમાં આવેલા 3 પોલીસ મથક દ્વારા ઝડપી લેવામાં આવેલા 2.66 કરોડ રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. વાત કરીએ તો એચ ડિવિઝન હેઠળ કારોલીબાગ, સમા અને હરાણી પોલીસ મથકો આવેલા છે, જે પોલીસ મથકો દ્વારા છેલ્લા 4 વર્ષમાં ઝડપી પાડેલા વિદેશી દારૂ અને બિયરનો નાશ કરાયો હતો. કોર્ટની મંજૂરી મળતા વડોદરાના છેવાડે આવેલા હરણી ગોલ્ડન ચોકડી નજીકના ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 1,30,800 જેટલી વિદેશી દારૂ અને બિયરની બોટલોનો નાશ કરાયો હતો. આમ ત્રણેય પોલીસ મથકોની હદના પોલીસ સ્ટેશનો દ્વારા 266 જેટલા કેસો કરવામાં આવ્યા હતા. પોલીસની બુટલેગરો પર કડક પકડના પગલે બુટલેગરોમાં ફફડાટ છે. ઝોન 4 હસ્તકના એચ ડિવિઝનમાં 3 પોલીસ સ્ટેશન આવે છે, હરણી, સમા અને કારેલીબાગ. એ 3 પોલીસ સ્ટેશનો આજે જે દારૂ પકડાયેલો હોય કેસીસમાં એ માટેનો મુદ્દામાલ નાશ માટેનો કોર્ટમાંથી હુકમ મેળવીને અમે આજે એમનો નાશ કરી રહ્યા છીએ. એમાં એસડીએમ સિટી જે સાંભળ સાહેબ જે હાજર છે અને નશાબંધી અધિકારી પણ હાજર છે. એમની હાજરીમાં પંચોની રૂબરૂમાં આ જે દારૂ છે એનો નાશ કરવામાં આવી રહ્યો છે. હરણી, સમા અને કારેલીબાગ 3 પોલીસ સ્ટેશનના કુલ 277 કેસોના જે મુદ્દામાલ છે એમાં 1,30,836 નંગ બોટલો છે વિદેશી દારૂની, અને રોકડ રકમ છે 2,66,000 નો મુદ્દામાલ અમે નાશ કરી રહ્યા છીએ.